फिर से ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने प्रतिज्ञा में मैं समयसार को कहूँगा, समयसार का अर्थ किया कि शुद्ध नहीं के विषयभूत ज्ञायक स्वभाव, वो समयसार है। ज्ञायक को जानने वाला ज्ञान, वो सम्यक ज्ञान है। तो यहाँ 15वीं गाथा में सम्यक ज्ञान का विषय चलता है। उसमें दृष्टांत दिया है। जो दृष्टांत दिया है उसकी परिभाषा समझना इतना आसान नहीं है। इसलिए मैं प्रथम उसको सिंपल भाषा में वो दृष्टांत को समझाता हूँ और सिद्धांत को समझाता हूँ। आचार्य भगवंत ऐसा कहने चाहते हैं कि आपने नमक का स्वाद सब्जी के संयोग में लिया। भिन्न भिन्न प्रकार की सब्जी, उसमें के संग में आया हुआ नमक, उसका जब आप स्वाद लेते हैं तो आप सब्जी के स्वाद को मुख्य कर देते हैं, नमक के स्वाद को गौण कर देते हैं। जब विविध प्रकार की सब्जी विविध प्रकार की सब्जी उसके साथ नमक का जो स्वाद लिया, उसमें आपने सब्जी को मुख्य किया, नमक के स्वाद को गौण कर दिया, तिरोभूत कर दिया। जब आप भिन्न भिन्न प्रकार की सब्जी में भी नमक का स्वाद लेते हैं, तभी भी नमक के असल स्वाद का जो भिन्न भिन्न भेद हो गया, तूरिया की सब्जी खाई, दूधी की सब्जी खाई, तो भिन्न भिन्न सब्जी के साथ नमक का स्वाद लिया तो आपको भिन्न भिन्न स्वाद आया। स्वाद के अनेक भेद हो गए। वास्तव में तो नमक का एक रूप स्वाद है। जो अनेक प्रकार का स्वाद लिया, उसमें भी वास्तव में देखा जाए तो नमक का एक रूप स्वाद है। तो आपने सब्जी के स्वाद के माध्यम में नमक का असल स्वाद उसको गौण कर दिया। वास्तव में देखा जाए तो नमक भिन्न पदार्थ है, सब्जी भिन्न पदार्थ है। अकेले नमक का स्वाद आप ले सकते हैं,
अकेले सब्जी का भी स्वाद ले सकते हैं। जो सब्जी से रहित अकेले नमक के स्वाद को लिया, वो नमक का एक रूप स्वाद है। तो एक रूप स्वाद का अनुभव करो। नमक सब्जी का संयोग छोड़ दे और अकेले नमक का स्वाद लो। और नमक का जो असल स्वाद है, वही स्वाद वास्तव में जब नमक सब्जी के साथ था, तभी भी नमक का तो स्वाद जो था वही था। लेकिन आपने सब्जी को गौण करके नमक का स्वाद लिया होता, तो नमक का तो जो स्वाद असल था वही स्वाद आता। फिर से गुजराती में, દ્રષ્ટાંત આચાર્ય ભગવાન શું આપે છે કે તું નિમકનો સ્વાદ સબ્જીના સંગમાં अन्य શાક એના સંયોગમાં તું નિમકનો સ્વાદ લે છે। તો દૂધીનું શાક છે, દૂધીનું શાક છે, હા દૂધીનું શાક, હા કોઈ દૂધીનો સ્વાદ છે, દૂધીનું શાક એની સાથે નિમકનો સ્વાદ, તુરિયાનું શાક એની સાથે નિમકનો સ્વાદ, ઊંધિયાનું શાક એની સાથે નિમકનો સ્વાદ। તો જ્યારે નિમક અનેક પ્રકારના શાક સાથે સંયોગમાં આવે, ત્યારે તું શાકના સ્વાદને મુખ્ય કરે છે અને નિમકના સ્વાદને ગૌણ કરી દે છે। માટે તને નિમકનો અસલ સ્વાદ, અસલ એકરૂપ સ્વાદ આવતો નથી, કારણ કે તે શાકને મુખ્ય કર્યું, નિમકને ગૌણ કરી દીધું। શાકના સ્વાદને મુખ્ય કર્યું, નિમકના સ્વાદને ગૌણ કરી દીધું। હવે જ્યારે નિમકનો ભિન્ન ભિન્ન શાકની સાથે સંયોગ થતાં તને જે ભિન્ન ભિન્ન સ્વાદ આવ્યો, એ ખરેખર તો સૂક્ષ્મતાથી જોવામાં આવે તો પણ અનેક પ્રકારના શાક નિમકના સંયોગમાં આવતા હોવા છતાં નિમક પોતાનો અસલ સ્વાદ છોડતું નથી, પણ તને અસલ સ્વાદ ઉપર નજર નથી। હવે શાકને ને નિમકને ભિન્ન ભિન્ન પાડીને નિમકનો એકલો એકરૂપ સ્વાદ લે, તો તને એકરૂપ નિમક એનો સ્વાદ અનુભવમાં આવશે, અસલ સ્વાદ આવશે। એ અસલ સ્વાદ લેતી વખતે તે અન્ય શાકને ભિન્ન પાડીને નિમકનો અસલ સ્વાદ લીધો છે।
તેવી રીતે તારું જ્ઞાન વિધવિધ જ્ઞેયોને જાણતા, વિધવિધ જ્ઞેયોની મુખ્યતા થતાં તને જ્ઞાનનો અભેદ એકરૂપ જ્ઞાનનું વેદન થતું નથી. કેમ? તો કે જે જ્ઞાનમાં જ્ઞેયો જણાણા એ જ્ઞેયોને તે મુખ્ય કર્યા. હીરાના દાગીના જોયા તો એમાં તને હીરા મુખ્ય થઈ ગયા. જ્ઞાનનું જાણપણું ગૌણ થઈ ગયું. ભિન્ન ભિન્ન વસ્ત્ર જોયા તો તારું જ્ઞાન ભિન્ન ભિન્ન વસ્ત્રમાં વસ્ત્ર તને મુખ્ય થઈ ગયા. વસ્ત્રને જાણનારું જ્ઞાન એ ગૌણ થઈ ગયું. ફૂલની વિધવિધ સુગંધ એને જાણતા તને ફૂલની સુગંધ મુખ્ય થઈ ગઈ. જ્ઞાનનું જાણપણું ગૌણ થઈ ગયું. કર્મના ઉદયમાં જોડાતા મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા. એ મોહ રાગ દ્વેષને જાણતા સમયે મોહ રાગ દ્વેષ મુખ્ય થઈ ગયા. એને જાણનારું જ્ઞાન ગૌણ થઈ ગયું. હવે જો તારું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જ્ઞેયોને જ્ઞેયપણે જાણે, જ્ઞાનને જ્ઞાનપણે જાણે, જ્ઞાનને મુખ્ય કરે, જ્ઞેયોને ગૌણ કરે, તો જ્ઞાનનું જ્ઞાનરૂપ અસલ પરિણમન તને વેદનમાં આવે. અને અસલ જ્ઞાન જે ઉત્પન્ન થયું એ જ્ઞાયક સાથે અભેદ હોવાથી એ જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણતી ઉત્પન્ન થઈ તો તને જ્ઞાનનું નિર્મળ સ્વરૂપ વેદનમાં આવ્યું, નિર્મળ સ્વરૂપ જાણપણામાં આવ્યું, એકરૂપ જ્ઞાન જાણપણામાં આવ્યું. क्या कहा? फिर से हिंदी में. क्या कहा कि तेरा ज्ञान उत्पन्न हुआ, उसने जेवर को जाना, जानते समय जेवर मुख्य हो गए. जानने वाला ज्ञान गौण हो गया. तूने वस्त्र के शोरूम में भिन्न भिन्न वस्त्र देखे, भिन्न भिन्न वस्त्र को जाना तो वस्त्र मुख्य हो गए. उसकी जानकारी, ज्ञेय की जानकारी मुख्य हो गई. जानने वाला ज्ञान गौण हो गया. तूने भिन्न भिन्न फूलों की सुगंध उसको जाना तो भिन्न भिन्न फूल की सुगंध मुख्य हो गई. ज्ञान का जानपना गौण हो गया. तो जब ज्ञेयों को जानने वाला ज्ञान
ज्ञेयों को मुख्य कर देता है, तब ज्ञान गौण हो गया। भिन्न भिन्न ज्ञेयों को जानने वाला ज्ञान, अगर ज्ञेयों को गौण किया जाए तो ज्ञान तो एक रूप है, उसका कार्य तो जानना 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 जानना। लेकिन ज्ञेयों को जानने के साथ अज्ञानी ने अज्ञान दशा में ज्ञेयों में हूँपना करके हित बुद्धि डालकर राग द्वेष खड़ा किया। अब तेरा ज्ञान मिथ्यात्व और राग द्वेष से मलिन हो गया। वो मलिनता वाला ज्ञान जो मिथ्यात्व राग द्वेष से मलिन है, और तेरे मिथ्यात्व के प्रकार भी अनंत, राग द्वेष के प्रकार भी अनंत, अनंत प्रकार के मिथ्यात्व राग द्वेष सहित उत्पन्न हुआ अज्ञान, तो तेरा अज्ञान मिथ्यात्व राग द्वेष से संयुक्त होकर अनंत प्रकार का जो परिणाम करता है, तब तुझे ज्ञान अनंत प्रकार का लगता है। तो कि ज्ञान अनंत प्रकार का नहीं है। जो अनंत भेद हुए ज्ञान के, सामान्य ज्ञान के अनंत भेद हुए, वो अनंत भेदों को गौण किया जाए तो ज्ञान ने तो सिर्फ जानने का कार्य किया है। अब तेरा ज्ञान उत्पन्न होने के साथ स्व ऐसा ज्ञायक, पर ऐसे ज्ञेय, उसको भिन्न भिन्न जानकर परद्रव्य में हूँपना और राग द्वेष छोड़कर स्व स्वभाव को ग्रहण करके जो ज्ञान उत्पन्न हुआ, वो ज्ञान निर्मल है, एक रूप है। ऐसा ज्ञान का आस्वाद ऐसी ज्ञान की पर्याय ज्ञायक के साथ तन्मय होकर उत्पन्न हुई है, ज्ञायक का लक्ष्य करके उत्पन्न हुई है। ऐसे ज्ञान में मिथ्यात्व राग द्वेष रहित एक रूप ज्ञान का स्वाद तू कर ले, ऐसा इस गाथा में कहना है। अब देखिए, अब पढ़ते हैं दृष्टांत। जिस प्रकार अनेक तरह के शाक यानी सब्जी, अनेक प्रकार की सब्जी आदि भोजनों के संबंध से उपजा हुआ सामान्य लवण का तिरोभाव, सामान्य लवण यानी लवण का असल स्वाद,
तो जो असल लवण का जो स्वाद है वो तिरोबुद्ध हो गया, वो गौण हो गया। क्या हुआ? गौण हो गया। और विशेष लवण का अर्थ है सब्जी के संग में लवण का विधवित स्वाद आया। आप बोलते हैं ना, सब्जी में नमक कम है, सब्जी में लवण ज़्यादा है। और ऐसा भी कहते हैं कि ना, नमक ठीक है, कम ज़्यादा करने की ज़रूरत नहीं है। तो लवण का विधवित स्वाद आया सब्जी के संग में। और अनेक प्रकार की सब्जी लो तो अनेक प्रकार का स्वाद आया। वो जो लवण का भेद हुआ अनेक प्रकार का भेद क्यों हुआ? तो कि तूने सब्जी के संग में लवण का स्वाद लिया, इसलिए उस समय तूने मुख्य बनाया सब्जी को, सब्जी के स्वाद को गौण कर दे। और जो लवण जैसा है वैसा उसका स्वाद ले, तो लवण का स्वाद तो एक रूप है। जो अकेला बर्तन में पड़ा हुआ लवण, उसका 100 साल पहले जो स्वाद था वैसा ही आज स्वाद है, 100 साल बाद भी ऐसा ही स्वाद आएगा। वो तो एक रूप स्वाद वाला है। लेकिन अकेले लवण का स्वाद आपने नहीं लिया, सब्जी के संग में लिया। और सब्जी अनेक प्रकार की, तो लवण ने अनेक प्रकार के सब्जी का संग किया। और ऐसी लवण के साथ संबंध वाली अनेक प्रकार की सब्जी का आपने स्वाद लिया, तो लवण का स्वाद आपको भिन्न भिन्न लगा। लवण का असल स्वाद भी आप भूल जाओगे। देखो, तो विशेष जो सब्जी के संग में जो स्वाद प्रकट हुआ, तो सब्जी के संग में प्रकट होने वाला नमक का स्वाद, उसने नमक के असल स्वाद को तिरोभूत कर दिया, असल स्वाद को आच्छादित कर दिया। फिर से क्या कहा? लवण का तिरोभाव, लवण का असल स्वाद गौण हो गया। विशेष लवण का आविर्भाव, सब्जी के संग वाला आस्वाद वो प्रकट हुआ। और जो विशेष लवण का स्वाद प्रकट हुआ वो अनुभव में आया। तो सामान्य लवण का जो स्वाद है उसको तिरोभूत करके लवण का विशेष स्वाद अनुभव में आया। किसको ऐसा स्वाद आया? अज्ञानी को। ऐसा क्यों हुआ?
तो कि अज्ञानी सब्जी का लोलुपी था, तो सब्जी का गृद्धि भाव था, सब्जी को भोगोटा करने की भाव था, तो उसने नमक के असल स्वाद को गौण कर दिया। तो मनुष्य जो सब्जी का लोलुपी है, तो उसको नमक का असल स्वाद का भान नहीं पड़ेगा, असल स्वाद को जान नहीं सकेगा। फिर से यही बात गुजराती में देखो क्या लिखा है। जेम अनेक तरेना शाक आदि, એટલે અનેક પ્રકારના શાક, ભીંડો લો, દૂધી લો, તુરિયા લો, ગુવાર લ્યો, તો ભિન્ન ભિન્ન સબ્જી, એવી અનેક પ્રકારની સબ્જી, એના સંગમાં આવેલું નિમક સબ્જી નો આસ્વાદ લેતી વખતે સબ્જીના લોલુપીને સબ્જી ખાવાની ઈચ્છાવાળા જીવને સબ્જી પ્રત્યેનો વૃદ્ધિભાવ હોવાને કારણે એ સબ્જીને મુખ્યપણે આસ્વાદે છે, નિમકના અસલ સ્વાદને ગૌણ કરે છે। એટલે એમ કીધું કે સામાન્ય લવણનો તિરોભાવ, એટલે નિમકનો અસલ સ્વાદ છે એ ગૌણ થઈ ગયો, અને જે નિમક સબ્જીના સંગમાં હતું અને એના અનેક પ્રકારના ભેદ થયા, એ અનેક ભેદોની શાકના લોલુપીને, અનેક શાકોના સ્વાદના લોલુપીને શાકના સ્વાદની મુખ્યતા થઈ ગઈ। શાકના સ્વાદની મુખ્યતા થઈ એટલે નિમકનો અસલ સ્વાદ તિરોભૂત થઈ ગયો, ઢંકાઈ ગયો। તો તે નિમકનો સ્વાદ લીધો કોના સંગમાં? શાકના સંગમાં। ત્યારે તને શાક મુખ્ય હતું કે નિમક મુખ્ય હતું? તો કે શાક મુખ્ય હતું। તો તે મુખ્યપણે શાકનો આસ્વાદ લીધો અને નિમકનો અસલ સ્વાદ ગૌણ કરી દીધો। આ તો દ્રષ્ટાંત છે। ખરેખર તો આત્મા નિમકનો કે શાકનો સ્વાદ લઈ શકતો નથી। ખરેખર તો આત્માથી નિમક અચેતન જળ પૂતગલ ભિન્ન છે, આત્માથી શાક અચેતન જળ પૂતગલ એના પરમાણુ ભિન્ન છે। આત્મા ભિન્ન, નિમક ભિન્ન, શાક ભિન્ન, પણ અજ્ઞાની નિમક સહિત સબ્જીનું જ્ઞાન કરતા સમયે શાકના સ્વાદમાં હુંપણું કરતો હોવાથી મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે, અને શાક પ્રત્યે ભોગવટાનો ભાવ હોવાથી
શાકના ભોગવટાને મુખ્ય કરીને રાગ ઉત્પન્ન કરે છે. તો અજ્ઞાની એના જ્ઞાનમાં શાક ઝલકતા, શાકમાં અને શાકના સ્વાદમાં હું પણોને રાગ ઉત્પન્ન કરી અજ્ઞાનને મિથ્યાત્વ અને રાગથી મિશ્રિત કરી દે છે. તે સમયે ભોગવટા પ્રધાની થયો હોવાથી એ જ્ઞાન પરજ્ઞેયોમાં પરદ્રવ્યને જાણતા, પરદ્રવ્ય તે હું છું, તે સમયે ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્ઞાયકને ભૂલીને સ્વની અસ્થિને ભૂલીને પરની અસ્થિમાં જોડાતું હોવાથી, એની મુખ્યતા ભોગવટાતી હોવાથી અજ્ઞાનીનું જ્ઞાન મિથ્યાત્વ અને રાગ મિશ્રિત થતું હોવાથી જ્ઞાનનું અસલ સ્વસંવેદન કરી શકતું નથી. હવે કે છે આગળ, અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ. હવે અન્યના સંબંધ રહિત એટલે નિમક શાકના સંબંધ રહિત. તો હવે તમે નિમકનો એકલાનો સ્વાદ લીધો, તો એકલા નિમકનું જ્ઞાન થયું. તો ત્યારે નિમકનો જેવો સ્વાદ છે એવો સ્વાદ પ્રગટ થયો. અને વિશેષ જે નિમક પેલા સબ્જી સાથે હતું એ સ્વાદનો ગૌણતા થઈ ગઈ, એ તિરોભૂત થઈ ગયો, વિશેષ ભાવ તિરોભૂત થઈ ગયો, સામાન્ય ભાવ પ્રગટ થઈ ગયો. તો હવે નિમકનો અનુભવ આવતા એકાકાર અભેદ લવણ તેનો સ્વાદ આવતો. શું કે છે? એકલા નિમકને તું આસ્વાદ તો એકાકાર નિમકનો સ્વાદ આવે. પણ શાકના સંગમાં આસ્વાદ લે તો એકાકાર અભેદ લવણનો સ્વાદ આવતો નથી. તો નિમકને અને શાકને તું ભિન્ન ભિન્ન જાણ. બંનેનો ભિન્ન ભિન્ન સ્વાદ લે. જેમ ત્યાં શાકથી નિમકને જુદું પાડ્યું એમ દ્રષ્ટાંતમાં બતાવશે જો આગળ. એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રપણાથી ઉપજેલ સામાન્યનો તિરોભાવ
સામાન્યનો તિરોભાવ એટલે વિચારો, સવારથી વિચારો કે જ્ઞાનમાં કેટલી વસ્તુ તમે જાણી લીધી સવારથી. જેટલા જ્ઞેયો જણાણા એ બધા જ્ઞેયોની મુખ્યતા થઈ કે જ્ઞાનની મુખ્યતા થઈ? સવારની બ્રેકફાસ્ટમાં ચા પીધી તો ચા જણાઈ રહી છે કે જ્ઞાન જણાઈ રહ્યું છે? બ્રેકફાસ્ટ જણાઈ રહ્યો છે કે જ્ઞાન જણાઈ રહ્યું છે? બ્રશ જણાઈ રહ્યું છે કે જ્ઞાન જણાઈ રહ્યું છે? સ્નાન કરવા ગયા તો પાણી જણાઈ રહ્યું છે કે જ્ઞાન જણાઈ રહ્યું છે? મુખ્યતા કોની છે? જ્ઞાનમાં જે વિષય જણાણા એ વિષય મુખ્ય થયા. એટલે તમને જ્ઞાન અનેક પ્રકારનું લાગ્યું, અનેક ભેદવાળું લાગ્યું. પણ એ અનેક ભેદ, અનેક જ્ઞેયો એને ગૌણ કરો તો જ્ઞાને માત્ર ને માત્ર જાણવું કાર્ય કર્યું છે. એકલા જાણપણાનું જ્ઞાન તને કેમ ન થયું? તો કે તારા જ્ઞાનમાં પરપદાર્થો જણાણા ત્યારે એ પરપદાર્થો, જણાનાર પદાર્થો એની મુખ્યતા છે કે જ્ઞાયકની મુખ્યતા છે? જ્ઞેયોની મુખ્યતા છે કે જાણનારા જ્ઞાનની મુખ્યતા છે? આ ડાયમંડની વેલ્યુ 1 કરોડ રૂપિયા છે તો ડાયમંડની કિંમત તને દેખાણી 1 કરોડ રૂપિયા. પણ આ 1 કરોડ રૂપિયાનો ડાયમંડ છે એવું નક્કી કરનાર જ્ઞાન, એની કિંમત કેટલી થઈ? એ જ્ઞાન ન હોત તો? જેને ડાયમંડ સંબંધી જ્ઞાન નથી, ડાયમંડ જોયો નથી, એને 10, 20, 25 કેરેટનો ડાયમંડ આપો, એનો ઉપયોગ શું કરે? પેપર વેઇટ તરીકે કરે? એ ડાયમંડ ક્યાં રાખે? સાચવીને લોકરમાં મૂકે? એટલે ડાયમંડની કિંમત જ ખબર નથી. એવી સ્થિતિ કોની છે? એવી સ્થિતિ આપણી છે. અનેક પ્રકારના જ્ઞેયોના આકારો, જે જ્ઞેયો જણાણા એવા આકારો, પ્રતિભાસો તારામાં ઉત્પન્ન થયા. એની સાથે મિશ્રપણાથી ઉપજેલ જ્ઞાન અને જ્ઞેય વચ્ચે સંકર દોષ કર્યો. સંકર દોષ એટલે શું? કે જ્ઞાન જ્ઞેયને મિશ્ર કરી દીધા. જ્ઞેયોને જાણતા એ જ્ઞેયો મારા છે, એ જ્ઞેયોમાં હુંપણું અને રાગ દ્વેષ ઉત્પન્ન કર્યા. તો સવારથી રાત સુધીમાં
અનેક જ્ઞેયોને તે વિષય બનાવ્યા. ત્યારે મુખ્યતઃ જ્ઞેયોએ ભોગવી કે જ્ઞાને ભોગવી? હું તો માત્ર જાણનાર છું. જ્ઞેયોના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા, એનું જ્ઞાન કરનાર આત્મા, એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા. જ્ઞેયો પોતાની સ્વસત્તામાં રહીને જ્ઞેયો રૂપે પરિણમન કરે. જ્ઞાન પોતાની સત્તામાં રહીને જાણવાનું કાર્ય કરે. જ્ઞાન જ્ઞેયરૂપ ન થાય, જ્ઞેયો જ્ઞાનરૂપ ન થાય. બંને વચ્ચે અસ્થિ નાસ્તિ છે. તો બંને વચ્ચે અસ્થિ નાસ્તિ છે. તો બંને વચ્ચે અસ્થિ નાસ્તિ છે. તો બંને વચ્ચે અસ્થિ નાસ્તિ છે એવું જ્ઞાન ન કર્યું. क्या कहा? फिर से ज्ञान का कार्य सिर्फ जानना है. स्व को भी जान सके, पर को भी जान सके. लेकिन हमारी अज्ञान दशा में हमने अनादि से आज तक भिन्न भिन्न प्रकार के, अनंत प्रकार के ज्ञेयों को विषय बनाया और भिन्न भिन्न ज्ञेयों को ज्ञान ने जाना. जितने ज्ञेयों को जाना, इतना ज्ञान की पर्याय का भेद किया. लेकिन अनादि से आज तक जितने ज्ञेयों को जाना, वो ज्ञेयों को गौण कर दे तो ज्ञान ने तो सिर्फ कार्य किया है, जानना 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 जानना. उसके अलावा कुछ किया ही नहीं. तो जो ज्ञेयो है उसको तूने गौण नहीं किया. इसलिए सामान्य ज्ञान के तुझे अनंत भेद, तुझे ऐसा लगा कि सामान्य ज्ञान का अनंत भेद हो गया. वास्तव में तो अनंत भेदों को जानने वाला ज्ञान था तो एक रूप, लेकिन ज्ञान की एकरूपता है तो उसका कार्य जानना 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 है. उसको तूने मुख्य नहीं किया. मुख्य किसको किया? मुख्य ज्ञेयों को किया. मुख्य करके क्या किया? जो जो ज्ञेय जानने में आया उसमें हूँपना किया और उसमें राग द्वेष भी किया. जानने के साथ उसमें हूँपना किया, हित हित बुद्धि करके राग द्वेष किया. तो अब तेरा ज्ञान
मिथ्यात्व राग द्वेष से सहित हो गया, मिश्र हो गया। ऐसा मिश्र ज्ञान का तूने आस्वाद लिया तो ज्ञान का स्वाद भिन्न भिन्न आया। तो अनेक प्रकार के मिथ्यात्व का भाव, अनेक प्रकार के राग द्वेष का भाव कर सकता है। तो प्रति समय तेरा ज्ञान अनेक प्रकार के मिथ्यात्व राग द्वेष से रंजित हो गया। तो तुझे ज्ञान का असल स्वाद, ज्ञान का असल स्वरूप तेरा तिरोभूत हो गया, ज्ञेयों की मुख्यता के कारण, मोह राग द्वेष की मुख्यता के कारण। ऐसा जो तेरा असल ज्ञान तिरोभूत हो गया है, उसका प्रथम ज्ञान कराना है। उसके बाद बताना है कि तेरे ज्ञान में, तेरा ज्ञान उत्पन्न होने के साथ स्व और पर उसका विवेक करेगा और स्व में हूँपना स्थापित करेगा और पर में से हूँपना छोड़ देगा और पर में हूँपना के साथ उसके प्रति राग द्वेष छोड़ देगा और स्व में हूँपना करके वितरागता को प्रकट करेगा, तो तेरा ज्ञान का असल स्वरूप जैसा है वैसा वेदन में आएगा। ऐसा ज्ञान को मुख्य कर। इससे ज्ञान जो असल ज्ञान है उसको मुख्य किया तो ज्ञेयो भी गौण हो गए। ज्ञेयों के संग में अनेक प्रकार के ज्ञान के भेद भी गौण हो गए। ख्याल में आता है। तो आचार्य भगवान संयोग रहित, ज्ञेयों के संयोग रहित सिर्फ तू सुबह से प्रयोग कर कि मैं जानने वाला हूँ। देखो मिरर है, मिरर, उसके सामने आप खड़े हो गए तो आपने आपको मिरर में मुख्य किया, लेकिन मिरर की स्वच्छता, निर्मलता उसको मुख्य नहीं की। आप कहाँ एकाग्र हो गए? कि आपका प्रतिबिंब मिरर में पड़ा तो उसमें एकाग्र हो गए। उस समय मिरर की स्वच्छता, निर्मलता वो आपने गौण कर दी। उसी प्रकार आपके ज्ञान के पर्दे पर जब ज्ञेय झलक गया तब आपने ज्ञान के पर्दे को मुख्य नहीं किया। जो ज्ञेय जानने में आया उसको मुख्य कर लिया।
तो आपको प्रति समय नया नया ज्ञेय पर्दे पे झलकता है और आप उसको मुख्य करते हैं, तो असल ज्ञान तो गौण हो गया। ऐसे जीव को ज्ञायक जानने में आता नहीं है, समय हुआ है। थैंक यू वेरी मच રાજુભાઈ, બહુ સુંદર હતું ભાઈ, થેન્ક યુ। હા, થેન્ક યુ રાજુભાઈ। જય કોણ બોલાવે છે? હું બોલાવી લઉં છું રાજુભાઈ। હા, ભક્તોના ધારણા દેવનો જય હો, પ્રથમ મૂર્તિ પૂજ્ય જય હો, નિમાણી માતા જય હો, જય હો, જય હો। 1008 बार श्री विष्णु भगवान જય જયકાર, माता जी नो ज्ञान बोले श्री विष्णु भगवान नो जय हो, જય હો, જય હો, जय कीर्ति गंधर्व भगवान नो जय हो, જય હો, भगवान श्री मुकुंद आचार्य भगवान જય હો, જય હો।